આ છે કૃષ્ણનગરી દ્વારકા, હિન્દુ ધર્મનું પ્રસિદ્ધ મંદિર એટલે કે દ્વારકા. તો આપણે દ્વારકા ફરીએ અને ત્યાંની જોવાલાયક જગ્યાને નિહાળીએ. દ્વારકા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કચ્છની ખાડીના બાજુ પશ્ચિમ તરફ ગોમતી નદીના કિનારે છે. દ્વારકા 4 પવિત્ર સ્થળની સાથે જ ભારતના પ્રાચીન 7 સ્થળોના અંદર પણ ગણવામાં આવે છે. દ્વારકાનો અર્થ એટલે કે સ્વર્ગનો પ્રવેશ દ્વાર. હિન્દુ ધર્મ આધારથી શ્રી કૃષ્ણ ભગવાને દ્વારકાની રચના કરી હતી. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન તેમના મિત્રોની સાથે અહીં આવ્યા હતા. તેમણે 36 વર્ષ રાજ કર્યું. પછી તેમનું મૃત્યુ બાદ દ્વારકા નગરી સમુદ્રની અંદર ડૂબી ગઈ. આજ પણ તેના સમુદ્રની અંદર અવશેષો મળે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ 38,000 જેટલા માણસો અંદાજે રહે છે. દ્વારકા આવવા માટે નજીકનું પોરબંદર એરપોર્ટ પણ છે. ત્યાંથી 136 કિલોમીટર દૂર છે. ત્યાં રેલવે સ્ટેશન પણ છે અને રસ્તા પણ સારા છે. ત્યાંના ફરવાલાયક જગ્યાની વાત કરીએ તો પહેલું આવે છે દ્વારકાનું મંદિર. કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર વ્રજનાભે તેની સ્થાપના કરાવી હતી. અહીંના 2 દરવાજા છે, એક મોક્ષ દ્વાર અને બીજો સ્વર્ગ દ્વાર. બીજા નંબરમાં છે ગોમતી ઘાટ. આ મંદિરના જોડે જ આવેલું છે. અહીંયા લોકો દર્શન કર્યા પહેલાં સ્નાન કરવા આવે છે. ત્રીજા નંબરમાં છે બેટ દ્વારકા. દ્વારકાધીશ મંદિરથી 30 કિલોમીટર દૂર છે. પહેલાં નાવમાં બેસીને જવું પડતું હતું, પણ હવે પ્રધાનમંત્રીએ બ્રિજનું નિર્માણ કર્યું જેથી કરીને અહીંયા જવામાં સહેલાઈ પડે.